ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાધીશ. ગયા છે, હવે નીકળીએ છીએ દુકાને. આપણી વાડી છે ડોલી વાડી. મારી દુકાનથી મારા ઘરેથી કદાચ 1.5 કિલોમીટર જેટલી સેટી જાય ખરેડા ફાટક. જેવું કામ કરું છું સુરતને માટે. ચાલો ત્યાં જઈને હજી અમારી દુકાન ખુલ્લી નથી. રાકેશભાઈ મોડા આવ્યા છે. રાકેશભાઈને પૂછીએ કેમ આજ મોડું થયું ઉઠવામાં. રાકેશભાઈ, આજ કેમ મોડું થઈ ગયું તમારે દુકાન ખોલવામાં? શરમાશો નહીં? હે, નીંદર આવતી હતી? જાણવા લાગે નહીં? સરસ સરસ. હાલો તો ફટાફટ દુકાન ખોલી નાખીએ આપણે, પછી આગળનું શોધ પછી કરશું. સંજયભાઈ આવો આવો. તમે શું લઈને આવ્યા છે ભાઈ? શું લઈ ગયા હતા તમે? હાલો રેડી, લાવો. શું હાલે? કઈ કેસો જવાનું છે? તો 9 વાગે. હવે વાગ્યા છે કેટલા ઘડિયાળમાં? 9:45. સારું ને બાકી મજા? પરેશભાઈ, શું કામ કરવાનું છે તમારે હવે? ટોપિક આપવાની છે, આપો આપો. ખરેડે શા માટે આવ્યા છે? ચા પીવા આવ્યા હતા મોહનભાઈ ખરેડે. હવે આપણે સેવ બનાવવાની છે. સેવ બનાવવાની છે, પછી બપોરે ઘરે જવાનું છે. થોડુંક કામ છે એટલા માટે. ચાલો, એટલે પેલા સેવ બનાવવાની હતી એટલે લાઈટ વહી જતી હતી, એટલે પછી તીખાનો નાખી દીધો લોટ. એમાં લસણ પી લઈને નાખવું પડે, જીરું પી લઈને નાખવું પડે. એટલા માટે પછી આપણે તીખાનો લોટ બાંધી લઈએ. ચાલો પરેશભાઈ, કાઢીને જલ્દી કરો. ભૈલા મામાને નાસ્તો કરવા આવ્યા છે. શું કઈ ભૈલા મામા, કેમ છે? ગાંઠિયા ખાઈ રહ્યા છે. આપણે ઓલી બાજુ તીખા બનાવવાના છે. પેલા સેવ બનાવવાની હતી, હવે સેવનું કેન્સલ થયું છે અને હવે આપણે બનાવશું તીખા. તીખા બની જશે. આજ બપોર થશે, પછી બપોર પછી આપણે ઘરે જવાના છે. तुम जो कहते तो चांद तारों को तोड़ लाऊंगा मैं, इन हवाओं को इन घटाओं को मोड़ लाऊंगा मैं. રાકેશભાઈ જલેબી બનાવવાની શરૂઆત કરી દીધી છે. ઓકે રાકેશભાઈ, જલેબી કડક છે કે નહીં? કડક કરો તો. જલેબી બની રહી છે. વાગવામાં 10 છે. 10 વાગે કાયમ તમને જલેબી લાવું મળી જશે. ખરેડા ફાટક. પુનિતભાઈ આવી ગયા છે સવારે 10 વાગે. હવે ભાઈ પુનિતભાઈ પેડા તોરે છે. શું ભાવ છે પેડાનો? 300 રૂપિયા. સારું સારું સરસ. હાલો હવે
10 ને 10 થઈ ગઈ છે. હવે ચા પી લઈએ, પછી નેક્સ્ટ બ્લોકમાં મળશું. સંજયભાઈ માલની રિક્ષા ભરીને આવી ગયા છે. શું કઈ સંજયભાઈ, આખી માલની રિક્ષા ભરી લીધી ને? માલની રિક્ષા ભરાઈ ગઈ છે. હવે માલ ખાલી કરી લઈએ. ચાલો, લોટનો કટ્ટો ઉપાડે છે. સંજયભાઈ પાછા આવી ગયા છે. સંજયભાઈ, રાકેશભાઈ લોટનો કટ્ટો ઉપાડતા નથી બરાબર હો ભાઈ. એનું શું કારણ છે? તમારે કઈ કેવું ભાઈ સંજયભાઈ? એવું છે.